તો એકવાર એક ફકીર હતો ને, એ રોડ ઉપર હાઈલો જતો હતો ગામમાં. તો એ રોડ ઉપર હાઈલો જતો હતો ને, ફાટલા તૂટલા કપડાં, એની હાલવાની ચાલ, એના માથાના વાળ, એનો વેશ, એ બધું રહ્યું ને, એ આમ જોઈ ને તો એક પાગલ વ્યક્તિ જેવું લાગતું હતું. તો એ ગામમાંથી જેવો પસાર થયો તો છોકરાઓ રહ્યા ને એ એને જોઈ ગયા અને છોકરાઓને મસ્કરી સૂજી. તો એને શું કર્યું ખબર છે? ફકીરને પાણા મારે, કાકરી ચારો કરે, ગારું દે, વાહે ત્યાં મટીને ભાગી જાય. ફકીર આગળ આવેલો જાય, પણ ફકીર તો આવા બધા ગામમાંથી નીકળતો હતો, એટલે એને ખબર હતી કે આની પાસેથી કેવી રીતે છુટકારો મેળવવો. તમે કેમ કોક શેરીમાં નીકળો રાત્રે અને કૂતરા તમારી વાહે પડી જાય તો તમને ખબર હોય કે આમાંથી કેમ છટકવું. એવી રીતના ફકીરને ખબર હતી. ફકીર ક્યાં આજે રાજ દરબારની અંદર જમવાનું છે છોકરાઓ, ખબર તમને? મોટો આજે ભોજન સમારોહ છે. છોકરાઓ કે ના. તો કે અરે હું ત્યાંથી હમણાં આવ્યો અને ત્યાં ભોજન સમારોહ ચાલુ છે, આટલી મીઠાઈઓ છે, આટલું ખાવાનું ત્યાં છે, આટલા પકવાન છે, આ વસ્તુ છે. તો છોકરાઓ રહ્યા ને એની ઠઠ્ઠા મસ્કરી કરવાનું ભૂલી ગયા અને ફકીરની ભેગા થઈ ગયા. બોલો એ કે પછી બીજું શું છે? એ કે તો કે પછી બધું પતી જાય ને પછી થોડા ઘણા રૂપિયા આપે છે રાજા વાપરવાના. છોકરાઓ રહ્યા ને એ બધું સાંભળવા માંડ્યા અને એ બધું સાંભળવા માંડ્યા ને એટલે ફકીરને ફાંકો ચડ્યો. ફકીરે માંડ્યો બોલવા, કારણ કે તમે જે બોલો ને તે સામેવાળા સાંભળતા હોય ને તો તમારી અંદર એક ફાંકો ચડી જાય બોલવાનો. એવો ફાંકો ચડે ને કે તમે તમારું ટેમ્પરેચર જીવો એનાથી વધી જાય. અને એમાંય જો સામેવાળો કોઈ હા પાડી દે અથવા તમારી હામી ભરે તો તમારે તાવ જેવું ટેમ્પરેચર થઈ જાય અને બોલવા જ માંડો. તો ફકીર માંડો બોલવા, આમ છે ને તેમ છે ને કપડાં આપે છે ને છેલ્લે પકડેલે અસરફી આપશે ને આ મિષ્ટાન ઓલું મિષ્ટાન. છોકરાઓ એ સાંભળીને સીધા રાજમહેલ બાજુ ભાગ્યા. છોકરાઓ તો ભાગ્યા, પણ ફકીર જે બધું બોલતો હતો ને એમાં ફકીરને એમ થયું કે કદાચ જમવાનું હોય છે ને. ખરેખર ફકીરે તો વાર્તા બનાવી હતી મને છુટકારો મેળવવા માટે. પણ એક તમે જે કોઈ વસ્તુ કોઈને કહેવા માગતા હોય, કોઈને સમજાવવા માગતા હોય, તે તમે અંદર હૃદયથી કોઈ ખોટી વસ્તુને બનાવો ને જે તો એ વસ્તુ ખરેખર સામેવાળાના હૃદયને તો સ્પર્શે કે ન સ્પર્શે પણ તમારા હૃદયને સ્પર્શી જાય.